જો ભાઈ વાંચવા જ બેઠો તો વાંચવા જ બેઠો પણ એક સમોસાવાળો આવી ગયો છે કંઈ એનું 10 મિનિટથી ગરમા ગરમ સમોસે ને બમોસે બધી વાતો કરી રહ્યો છે એટલે આપણું ધ્યાન થોડું તૂટી ગયું એટલે કીધું થોડુંક એક તૂટ્યો થોડુંક વધારે તોડ નાખીએ કારણ કે હમણાં આજકાલ શું છે કે ગાંધીનગરમાં તૈયારી કરવાવાળાનું ચલણ વધી રહ્યું કાં તો તમારા બાપા કહેતા હોય કે બેટા ગાંધીનગર જા આ વખતે તૈયારી સારી કર અને આ વખતે પાડી દે કો તો તમે બાપાને કહેતા હશો કે બાપા જતો રહો ગાંધીનગર અને આ વખતે જોરદાર તૈયારી કરું અને પછી આ વખતે નોકરી પાડી દઉં પણ સાચું કહું મિત્રો આ હું પણ દાઢી લોબી કરવા 3-4 મહિના ગાંધીનગર જઈને આવ્યો છું અને એના અનુભવો છે જે અનુભવો થયા એના આધારે હું એવું કહેવા માગું છું કે ગાંધીનગર ના જવાય અને કેમ ના જવાય ઘણું બધું એની અંદર ઘણા બધા તથ્યો છે અને એ બધું જ તમને બતાવું થોડીક વાર હું બી વાંચી લઉં પેલો ભાઈ જાય સમોસાવાળો એટલે એટલામાં તમે જોઈ લો કે ગાંધીનગરથી આવીને કેટલો સામાનનું જે લોડ કર્યો તો એ બધો સામાન પાછો એને ઉતારું છું તો એ વખતનો લુક જોઈ લો અને અત્યારનો લુક જોઈ લો તમને ઘણો બધો ફરક લાગશે એટલે ગાંધીનગરમાં બધું જેવું દેખાય છે એવું નથી હોતું દૂરથી ડુંગરા રણિયામણા જ લાગતા હોય છે એટલે સાચી વાત એક કહેવા જઈ રહ્યો છું એટલે જો તમે તૈયારી કરતા હો અથવા તો તમારા આજુબાજુ કોઈ તૈયારી કરતું હોય તમારા નજીકનું કોઈ તૈયારી કરતું હોય તો એમના સુધી વિડીયો ખાસ પહોંચાડજો તો સૌથી પહેલો ટોપિક મિત્રો છે કે ગાંધીનગરમાં તૈયારી કરવા કેમ ના જવું તો એનું કારણ ઘણા બધા છે કારણો તો હું જણાવું છું બધી જે મારા અનુભવ જે જણાવું છું સૌથી પહેલાં એ કહેવા માગું છું જો ઘરે રહીને તૈયારી કરતા હો ઘરે રહીને તૈયારી સારી થતી હોય તો ઘરે રહીને તૈયારી કરાય ત્યાં તમારે પૈસાનો પણ વ્યય થશે અને સમયનો પણ વ્યય થશે સમય કેવી રીતે બગડશે તમને એવું જ હશે કે આપણે તો વાંચવું જ છે કે જઈને આપણે તો ક્લાસ જ કરવા છે ને પણ જે હકીકતો જે ત્યાં જઈને તમને ત્યાં પ્રેક્ટિકલ કરશો ને પ્રેક્ટિકલ હું કરીને આવ્યો છું પ્રેક્ટિકલમાં જે ફીલ થાય છે મેં બીજા બધાને પણ જોયા છે બધા જ લોકો ત્યાં નથી ચાલી શકે એટલે એ આખું તમને પિક્ચર ગાંધીનગરનું પછી કહું પહેલાં એટલું જ કહેવા માગું છું જો ઘરમાં ગામમાં કે જો જ્યાં તમે રહેતા હોય ત્યાં તમારાથી તૈયારી થતી હોય તો કરાય ના થતી હોય તો ગામમાં કે આજુબાજુમાં લાઇબ્રેરી મળે તો લાઇબ્રેરીમાં ત્યાં જઈને તૈયારી કરાય આજુબાજુમાં લાઇબ્રેરી ના હોય તો મિત્રો 2-4 મિત્રો તમારા જે તૈયારી કરતા હોય તો એમનો સંગ કરીને તમે એવું કંઈક પ્લેસ શોધો આજુબાજુમાં કોઈનું ઘર હોય કોઈનું ખાલી જગ્યા હોય કે જ્યાં તમને થોડું ઘણું એકાંત મળી જતું હોય ને ત્યાં તમે તૈયારી કરી શકો બાકી તમે તાલુકા કે તમારા જિલ્લામાં નજીકમાં કે લાઇબ્રેરી શોધો ને ત્યાં તમે ટ્રાવેલિંગ કરશો ટિફિન લઈને જશો ત્યાં તમે વાંચવા જશો તો એનો જે વાંધો નહીં આવે ત્યાં પણ તમારી તૈયારી સાઈડ થશે અને કદાચ જો તમારે સુવિધા નથી ને તમારે ક્યાંય કોઈ જગ્યાએ રહેવા જવાનું થાય છે તો હું એમ કહું છું કે ગાંધીનગર ના આવતા એના કારણો મળી જશે ગાંધીનગર મોંઘું સિટી છે અને સાથે સાથે સુવિધામાં અગવડ પડશે તો તમારા નજીકનો વિસ્તાર પસંદ કરજો તો નજીકના વિસ્તારમાં શું છે કે તમે ત્યાં પરિચિત હશો બીજી વસ્તુ કે ઘરથી નજીક હશો તો ખાવા પીવામાં થોડી ઘણી તકલીફ પડતી હશે ઘરેથી નાસ્તા બાસ્તા આવતા રહેશે અને એમાં પણ ઘરવાળા તમારું થોડું ઘણું ધ્યાન રાખતા રહેશે તો એમાં તકલીફ નહીં પડે તમને ગાંધીનગરમાં તૈયારી કરવા કેમ ના આવે તો સૌથી પહેલાં તો હું ગાંધીનગરમાં જ્યારે હું રહેવા આવ્યો તો આપણે ઓનલાઈન મેપની અંદર જોઈને સૌથી પહેલાં આપણને ખ્યાલ ના હોય કે કઈ જગ્યાએ સારું હશે કોઈ જગ્યાએ સારું નહીં હોય તો મારા ગ્રાઉન્ડથી નજીકમાં મેં પીજી શોધવાનો ટ્રાય કર્યો કે મારી જોડે વ્હીકલ નહોતું મતલબ કે ચાલતા આપણે સાયકલનું સેટિંગ કરવાના હતા પણ પછી થાત સાયકલનું સેટિંગ એટલે ચાલતા આપણે ગ્રાઉન્ડ જઈ શકાય એ માટે ગ્રાઉન્ડથી નજીક મેં પીજી શોધવાનો ટ્રાય કર્યો તો ઓનલાઈન જે પીજી મને મળી નજીકમાં એ પીજીનું ભાડું હતું 6,000 રૂપિયામાં મિનિમમ 6,000થી ચાલુ થઈને 9,000 સુધીના ભાવ 9 કે 10,000 સુધી રેન્ટ જતા હોય છે રહેવા ખાવા જમવાના બધાના પણ એનો અનુભવ બહુ હાલ થર્ડ ક્લાસ અનુભવ એટલે એવો કે સવારે ચા નાસ્તો એમને કીધું હોય ફેસિલિટી એ લોકો એટલી બધી લખતા હોય છે ને પછી ફેસિલિટીના નામે અમુકમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું હોય છે તમે સારામાં સારી પીજી લો તો પણ કોઈક બાબતો તમારે કોમ્પ્રોમાઇઝ કરવાની થતી છે સસ્તી પીજી લેશો તો કોમ્પ્રોમાઇઝ તમારું વધુ હશે તમારે એનું પેલું સહન કરવાની વસ્તુ વધુ હશે અને કદાચ જો તમે પૈસા થોડા વધારે ખર્ચો તો તમારું થોડુંક કોમ્પ્રોમાઇઝ ઓછું થશે તમને સારી વસ્તુ મળશે
પણ છતાં પણ તકલીફો તો રહેવાની જ છે. એટલે પહેલી વસ્તુ કે સવારે નાસ્તામાં એક બિસ્કિટનું પેકેટ આપતા 5 વાળું, 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ ને 10 રૂપિયાની ચા આપણે જાતે પણ લઈ શકીએ ને. તો એમાં પછી નાસ્તાનું ક્યાં આવ્યું, પછી કોઈક વાર થેપલા તો આવતા, કોઈક વાર પરોઠા આવતા, પણ જે બિસ્કિટ આપતા ટોસ્ટ, એ ટોસ્ટ બિસ્કિટની અંદર છે ને ના એમની મેન્યુફેક્ચરિંગ ડેટ હોતી કે ના એમની એક્સપાયરી ડેટ હોતી. એ ક્યારના એમનો સ્ટોક લાવીને મૂક્યો છે તો ક્યારના હશે ખ્યાલ જ નહોતો આવતો. તો જેમ તેમ એટલે એ આપણા સ્વાસ્થ્ય સાથે પેલું કહેવાય ને કે સ્વાસ્થ્ય સાથે આપણે રમવાની વસ્તુ છે. એટલા માટે અમુક લોકો બીમાર પણ પડી જતા હોય છે. જો સસ્તી પીજી તમે શોધશો તો એની સાથે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા રહેશે. થોડું ઘણું સારું લોકો આપતા હોય છે, એવું નથી કે બધી પીજીવાળા બધા એવા હોય છે. સારું આપતા હોય પણ તમને મોંઘું પડશે. અને વસ્તુ એવી છે કે બધા જ લોકો સદ્ધર નથી હોતા. અમુક ટકા લોકો સદ્ધર હોય છે, બાકી બધા લોકો હશે કે જે 7,000થી નીચેની પીજી શોધતા હશે. તો આ હકીકત હતી. હું તો પહેલાં જોયા વગર ગયો હતો, એટલે જેમ તેમ કરીને 1 મહિનો આપણે કાઢી નાખ્યો. જમવામાં પણ એવું જ હતું. બીજી વસ્તુ આપણે આવી છે કે કદાચ આપણે શેરિંગમાં રૂમ રાખીએ તો સૌથી પહેલાં ત્યાં શેરિંગનું રૂમનું ભાડું છે 2,500 રૂપિયાથી લઈને 3,000 રૂપિયા સુધીનું હોય. અમુક જગ્યાએ તમારું લાઇટ બિલ ઇન્ક્લુડ હોય, અમુક જગ્યાએ ઇન્ક્લુડ નથી હોતું. તો એમાં પણ આપણે બહારથી ટિફિન મંગાવવાના હોય છે, અથવા તો આપણે બહાર જમવા જવું પડતું હોય છે. સૌથી પહેલાં આપણે જો બહાર જમવા જવાનું રાખીએ તો તમારી જોડે વ્હીકલ હોય કે ના હોય, તમને શોધવામાં તકલીફ પડશે કે આજે તમે ક્યાં જશો, રજવાડી ભોજનાલયમાં જશો કે બીજામાં જશો કે ત્રીજામાં જશો, ત્યાં જમવાનું સારું મળ્યું ના મળ્યું. તમારે રોજ સવાર સાંજ 3 ટાઈમ શોધવા જવું પડશે, એટલે લોચા પડશે. અને કદાચ જો તમે ટિફિન મંગાવો છો તો ટિફિનમાં પણ જે એ જમવાની સમસ્યાઓ, ગમે તેવું સારી ટિફિન હશે, ગમે તેટલા પૈસા ખર્ચો, નાની મોટી સમસ્યાઓ રહેશે ને છે. બીજી એક વસ્તુ છે કે કદાચ તમે એવો રૂમ રાખો કે જ્યાં તમે જાતે બનાવો. તો એ પણ અમે 3 વસ્તુ મેં કરી. પહેલો મહિનો પીજી મળે, પછી અમે બહાર જમવાનું રાખ્યું કે ગમે ત્યાં 3,000 રૂપિયા રૂમનું ભાડું હતું અને 3,000 રૂપિયા ડિપોઝિટ આપવાની હતી. તો 3,000 રૂપિયા ડિપોઝિટ ભરી 3,000 રૂમનું ભાડું આપ્યું. અને રૂમ એટલે કેવું કે આખા રૂમની અંદર ખાલી બેડ જ હોય. એ બેડની અંદર અને થોડું ઘણું સામાન મૂકવાની જગ્યા હોય, એટલે સામાન ભરાય અને બેડ હોય. એના સિવાય રૂમમાં ક્યાંય જગ્યા વધે જ નહીં. એક વોશરૂમ હોય, બરાબર. આને એ લોકો પેલું કહેતા હોય છે, રૂમ આપતા હોય છે. એટલે બીજી કોઈ તમને ના સ્પેસ હોય કે કશું હોતું નથી. મોટાભાગમાં એ રૂમમાં એ જ હોય છે. કદાચ જો એ લોકો સ્પેસ આપતા હોય છે અથવા તો લિમિટેડ શેરિંગ હોય છે કે ભાઈ એક રૂમની અંદર 2 જણા જ હોય, તો એનું રેન્ટ વધારે જ હોય છે. એટલા માટે સરવારે બધું પાછું ફરીને એક જ વસ્તુ થઈ જતી હોય છે. બીજી વસ્તુ એવી હતી કે અમે બહાર જમવા ગયા તો સવારે જ પછી નાસ્તાના પૈસા વધી જતા હતા. કે મતલબ કે આપણે રનિંગ કરીને આવ્યા ને પછી ભૂખ ઉપર કંટ્રોલ ના રહે. એટલે ભૂખમાં કેવું, પછી નાસ્તા પર કંટ્રોલ ના રહે, નાસ્તા પર કંટ્રોલ ના રહે એટલે પછી ઊંઘ ઉપર કંટ્રોલ ના રહે, અથવા તો જમવા પર કંટ્રોલ ના આવે એટલે તમારે ઊંઘ ઉપર કંટ્રોલ ના રહે, ઊંઘ ઉપર કંટ્રોલ ના રહે એટલે આપણું શિડ્યુલ ઉપર કંટ્રોલ જતો રહે. એટલે એવા પ્રોબ્લેમ થતા હતા ને બધા સાથે થાય જ છે. મિત્રો પણ ઘણા બધા હતા કે જે બીજા રહેતા હોય કે કરતા હોય કે ક્યાંક મળેલા હોય. બધું જ લોકો બધા પોતપોતાની નાની મોટી સમસ્યાઓ શેર કરતા હોય, બરાબર. તો ખબર પડી છે ને આ રીતે તમારું શિડ્યુલ બગડતું હોય ત્યારે. પછી અમે નક્કી કર્યું કે આપણે રનિંગ પણ કરવા છે તો સારું જમવાનું તો આપણે જાતે બનાવી. ત્યાં રૂમમાં ગેસ નહીં હતું તો અમે જાતે બનાવવાનું નક્કી કર્યું. જાતે બનાવવામાં કેવું થયું ખબર કે 4 દિવસ મતલબ કે થોડાક દિવસ અમારે જોરદાર મજા આવી ગઈ. કારણ કે અમે સવારે હું રનિંગ કરવા જતો, મારા બીજા 2 મિત્રો હતા. એ 2 મિત્રો સવારનો નાસ્તો હોય, જમવાનું વહેલા ઉઠીને નાસ્તાનું કંઈક સેટિંગ કરી નાખતા, બનાવી નાખતા. અને અમે પછી પાછા હું જતો એટલે રૂમે પાછું થોડી ઘણી મદદ કરતા, રોટલી બોટલી બનાવતા, સબ્જી બનાવતા. અને સવારનો નાસ્તો અમે કરી લેતા હતા. અને બપોરનું જે જમવાનું ટિફિન હોય જાતે બનાવીને પછી નીકળી જતા હતા લાઇબ્રેરી. તો અમે પહેલાં નક્કી કર્યું હતું કે 9 વાગે લાઇબ્રેરી પહોંચવાનું. પછી ધીમે ધીમે 9ના 9:30 પહોંચ્યા, પછી 10 વાગે પહોંચ્યા, કોઈક વખત 10:30 11 વાગી જતા હતા. પછી 1 વાગે જમવાનું હોય. એટલે સમસ્યા એ થઈ કે પહેલાં શરૂઆતમાં સારી થઈ, પછી ધીમે ધીમે આપણે એના અંદરથી થોડો એ જમવાનું બનાવવામાં થોડો ટાઈમ વધુ બગાડવા લાગ્યો. પછી કેવું થયું કે સાંજે આવીએ ને પછી સાંજે શું હોય કે કંઈક સારું બનાવીએ. તો સારું બનાવવાના ચક્કરમાં પછી થોડો ટાઈમ વધુ જતો હતો. થેપલા બનાવ્યા કે આ બનાવ્યું તો અને પછી થયું એવું કે મિત્રો રહેતા હોય, આજુબાજુમાં મિત્રો રહેતો તો એમને પણ આપણે ખાતરદારી કરવી પડે.
સ્વાભાવિક વસ્તુ જે મિત્ર હોય છે એટલે મિત્રને આપણે એવું પેલું ના રાખી શકીએ. એટલે ખાતેદારી પણ અમે લોકો કરતા હતા, તો પછી ખાતેદારની જગ્યાએ પછી થઈ જતી હતી પાર્ટીઓ મતલબ કે ફલાણાને બોલાવે, પેલાને બોલાવે, જમવાનું બનાવીને પાછા વાસણ ધોઈએ ને, એટલે એમાં ને એમાં અમારો જે ટાઈમ હતો ને એ કન્ઝ્યુમ થઈ જતો હતો. એટલે જે વાંચવાનું જે મુખ્ય કારણ હતું એ સાઈડમાં રહેતું હતું. અને તો એના કારણે એ જે જમવાનું બનાવવા મૂકવાનું જે રહ્યું ને એ તમારે ત્યાં ફોલો થાય જ નહીં, કારણ કે તમારા મિત્રો બનશે ને તમારી કોઈક દિવસ એવી ઈચ્છા થશે કે આજે આપણે સારું જમવાનું બનાવીએ, એટલે તમારા ધાંધિયા થશે બરાબર. તો સીધી ટૂંકમાં વસ્તુ થઈ ગઈ કે તમારે રહેવા, જમવા ને ખાવામાં તમારો સમય બગડશે, અને કદાચ તમે કટ ટુ કટ તમે ચાલી રહ્યા છો, તમારું ટિફિન ત્યાં આવી જાય છે અને સારું આવી રહ્યા છો, તો તમારે મિનિમમ 8 થી 10 હજાર રૂપિયા તમારે જમવામાં, ખાવામાં, રહેવામાં તમારે ખર્ચો થઈ જશે. અને છતાં પણ તમે કોન્સન્ટ્રેટ કરી શકો કે ના કરી શકો એની કોઈ ગેરંટી નથી, કારણ કે ત્યાં એટલા બધા ગાર્ડન છે, મોટા ગાર્ડનો, નાના ગાર્ડનો, બહુ બધું છે. એટલે તમારે નાના મોટા આકર્ષણો આવતા હોય બરાબર. પ્રાઇવેટ એટલે આકર્ષણોથી તમારે એ પછી એમાં ના પૈસા જોતા હોય છે, ના લોકો કન્ડિશન જોતા હોય છે, ના લોકો પછી એમને આપણે અભ્યાસ કરવાનો છે એવું જોતા હોય છે. પછી એકવાર એ ચક્કરમાં પડીએ આપણે, તો એ ચક્કરમાં આપણે પછી બધું જ ભૂલી જતા હોય છે અને પછી એમાં આપણે રહી જતા હોય છે. તો એ પણ એક વસ્તુ છે. તો આ થઈ રહેવાની વસ્તુ, ખાવાની વસ્તુ અને ઊંઘવાની વસ્તુ થઈ. હવે ત્રીજા ટોપિક પર આવું છું, વાંચવાનો ટોપિક, કે આપણે વાંચવા ક્યાં જવું. રૂમે કોઈ દારો તમે રૂમે નહીં વાંચી શકો, કારણ કે રૂમ બધા શેરિંગ બેઝ ઉપર હોય છે, એટલે તમારે ત્યાં તમે નહીં જ વાંચી શકો. એટલે રૂમ પર તમે નહીં વાંચી શકો, તમારે લાઇબ્રેરી ફરજિયાત જવું પડશે. એટલે લાઇબ્રેરીમાં હવે સેક્ટર 17ની સરકારી લાઇબ્રેરી છે અને એક સેક્ટર 21માં હમણાં નવી બની, પણ એની અંદર સિટિંગ ઓછું છે, એટલું બધું નથી. છતાં 2 સરકારી લાઇબ્રેરી છે, પણ એમાં 17ની સેક્ટરની લાઇબ્રેરીમાં કેવું થાય છે કે અમુક વખતે ભીડભાડ બહુ એટલી વધી જાય છે કે તમારે જો વોશરૂમ જવા ઊભું થવું હોય ને તો પણ તમારી સીટ જતી રહેતી હોય છે. કાં તો કોઈ ખુરશી લઈ જાય, કાં તો આખી સીટ ઉપર તમારે બેસી જાય. એટલે પછી તમારે થેલો લઈને તમારે બીજી જગ્યાએ શોધવા જવું પડતું હોય છે. તો અને અત્યારે પાછું સેક્ટર 17માં રિનોવેશનનું કામ ચાલે છે, તો થોડો ઘણો એનો પણ અવાજ બનતો હોય છે. બીજી વસ્તુ કે આ 2 સરકારી લાઇબ્રેરી રહી એ તમને ક્યારેય નજીક પડવાની નથી. આજુબાજુમાં કોઈકને મળી ગયા, પીજી બધી ફૂલ જ હશે, તો તમારે થોડું ઘણું ટ્રાવેલિંગ તો કરવું પડશે. ટ્રાવેલિંગ કરવા માટે તમારે કાં તો વ્હીકલ જોશે, કાં તો સાયકલ જોશે. ચાલીને આપણે કરવા જઈશું તો આપણે સમયને નહીં પહોંચી વળીએ. એટલા માટે તમારે કાં તો વ્હીકલનો ખર્ચો પાછો વધશે બરાબર. રનિંગમાં લોકોએ 2,000 રૂપિયા રનિંગ કરવાની ફી ભરી છે પોલીસ માટે, તો એ પણ વધારાનો ખર્ચો હતો. એટલે ઓલમોસ્ટ તમારે ગાંધીનગરમાં રહેવું હશે તો પૈસા થશે. તમે ગમે તેટલું કરકસર કરીને કરશો ને, કારણ કે અને જો તમે પ્રાઇવેટ લાઇબ્રેરીમાં એ વાત કહેવાની થઈ કે પ્રાઇવેટ લાઇબ્રેરીમાં જશો તો મિનિમમ ભાવ 2,000 રૂપિયા છે. ઓછો ભાવ હતો શિયાળામાં હશે, પણ હવે એસીવાળી લાઇબ્રેરી થઈ ગઈ છે, એટલે એસીવાળી લાઇબ્રેરી મિનિમમ ભાવ 2,000 રૂપિયા મિનિમમ ભાવ હશે, 2,000 પ્લસ જ ભાવ હશે એનો. એટલે હવે પ્રાઇવેટ લાઇબ્રેરીમાં પણ જે લોકોને પૈસાની તકલીફ હોય એ લોકો પ્રાઇવેટ લાઇબ્રેરી પણ જઈ નથી શકતા. ગોળમોર વસ્તુ એક જ કહેવા માગું છું કે આની અંદર તમે જો ગાંધીનગરમાં આવ્યા તો ખાવા પીવાના લોચા તો છે ને, વધતા ખર્ચો એની સામે વધુ છે. બધી વસ્તુ દરેક જગ્યાએ મળતી નથી, અમુક સ્પેસિફિક જગ્યાએ જ મળે છે. તો એ તમારે લેવા મૂકવામાં જે આજુબાજુ તમે સર્વાઈવ કરી રહ્યા છો એકલા, તો તમારે જરૂરિયાત પડશે, જીવન જરૂરિયાતની જરૂરિયાતો પડશે. તો એના માટે તમારે કાં તો વધુ પૈસા ખર્ચવા પડશે, કાં તો તમે જો મિનિમમમાં જીવવા માગો છો તો તમારે થોડો ઘણો પોતાનો જે સમય છે ને એ સમય તમારે વેડફવો પડશે. એટલે ભેગું નહીં થાય ગાંધીનગરની અંદર, એવું હું કહેવા માગું છું. અને રહી વાત પછી હવે ક્લાસ કરવાની, તો અત્યારે ક્લાસ કયા સારા છે, કયા ખોટા છે, કેટલા ક્લાસ ચાલે છે ગાંધીનગરમાં અમને કોઈ માહિતી નથી. કે એવા કોઈ ક્લાસના જે હોલ્ડિંગ્સ આવે છે એ પણ નથી લાગતા હોતા. તમે યુટ્યુબની અંદર ઓનલાઈન ક્લાસીસનું જોતા હશો, એ જ હું જોઉં છું. એટલે ઓનલાઈન ક્લાસીસમાં કયા ફેકલ્ટી સારા, કયા ક્લાસીસ સારા, એ બધું તમારે જે તમને અનુકૂળ આવતું હોય એ પ્રમાણે લઈ શકાય. એટલે ક્લાસીસનું ઓફલાઈન પણ ઘણી ક્લાસીસો કરાવે છે, પણ એનો અનુભવ નથી, એટલે એ અનુભવ ના કરાય. પણ હા, જો ક્લાસીસ કરવા તમારે આવવું હોય તો ગાંધીનગરમાં આવી શકાય.
અને ક્લાસીસ માટે જ તમે જો પ્રિફર કરતા હો તો આવી શકાય. ખાલી વાંચવા માટે મહેરબાની કરીને ગાંધીનગરમાં ના આવતા, નહીં તો લેવાના દેવા થઈ જશે. તો બસ મિત્રો એટલું જ કહેવાનું હતું કે જે લોકોનું ફોકસ સારું છે, જે લોકોનું કોન્સન્ટ્રેશન સારું છે, જીપીએસસી 1-2ની સારી તૈયારી કરવી છે, એવા લોકો ગાંધીનગરમાં રહીને તૈયારી કરે તો ચાલે. અને બીજી વસ્તુ એવી છે કે જે લોકોને ક્લાસ કરવા છે, વ્યવસ્થિત એમને રહેવું છે, એ લોકો ગાંધીનગરમાં રહે તો ચાલે. બાકી હું એવું કહું છું કે જ્યાં તમારે સુવિધા મળતી હોય નજીકમાં, ત્યાં તમે જેટલામાં નજીકમાં રહેશો એટલું નજીકમાં તમારે તૈયારી થતી છે તો એટલું તમને ફાયદો થશે. બાકી તમે ગાંધીનગર જઈને અનુભવ કરી શકો છો પોતાનો. અને બીજું કંઈ કરો ના કરો, આપણી ચેનલને લાઈક થોડી કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો મિત્રો, કારણ કે સબસ્ક્રાઈબરોની જરૂર છે. અને બીજું વધારે નથી કહેતો. ચલો, જય માતાજી, જય હિન્દ.